કાલે પેલી બાજુવાળી ચાંપલી ચંપા ભીંડાનું શાક આપી ગઈ તો ખાઈને કે વાહ આ શાક બનાવનારના તો હાથ ચાટી જો તારી તો તારા માટે બોલો તો હે મારા માટે હા સાચું કે છે હા હારું હવે ચાલ તો નીકળ બહાર નીકળ નહીં મારું નીકળ તું પહેલા રસોડામાં જતી રહે પછી આવું હા તું જા ને તું જા જા દોડ મેં તને કહ્યું ને નીકળ અને જલ્દી નીકળ જમવા ચાલ હા 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 જમી લે દર્શક મિત્રો મારી ચેનલ પપ્પી એબીપી 123 પર આપનું સ્વાગત છે. આપણે જોયું બચુભાઈ અને હસુભાઈનો ઘર સંસાર, બચુભાઈ અને અચુબેનનો ઘર સંસાર. હવે બસ પપ્પી તું આવી ગયો વાહ આપણા એપીવી ની આ જ ખાસિયત છે. મિત્રો જ્યારે મુશ્કેલીમાં હોય ને તો આવીને ઊભા જ હોય. હા એ તો આવું જ પડે ને યાર. એટલે પણ આટલો બધો સુકાઈ કેમ ગયો? શું થયું? અલા તારી ભાભી છે ને મારી સાથે રોજ કકરાટ કરે છે. મને કશું ખાવા બી નથી આપતી, ઝાપટવા બી નથી દેતી, બસ મને જ ઝાપટ કરે છે. ઝઘડા તો બધા નહીં થાય. જો આ બધા નહીં થાય છે હમણાં માને જ થયેલો ને ઝઘડો, પણ આપણે બધાને મરદ બિલકુલ ડગ્યા જ નહીં ને આમ જ બેસી ગયા તો આખી વળી કે આવ જમી લે કે બોલ પણ જોયું હો કે તને ભૂલ હો ગયા. હા છોકરો કેવી રીતે થયો તને ખબર છે? કેવી રીતના થયો ઝઘડો? પેલા આ નવરાત્રીમાં આપણે તો ગરબા કરવા ગયા બરાબર છે. મસ્ત ગરબા કરે રોમેન્ટિક મૂડમાં ઘરે આવ્યો. મને થયું કે લાવ જરા આને ખુશ કરી. હા એટલે મેં તો આમ ખાધું, સારું ભીંડાનું શાક ખાધું. એટલું સ્વાદિષ્ટ લાગ્યું તો આહ શું સ્વાદિષ્ટ બનાવ્યું છે. આ બનાવનારના તો હાથ ચૂમી લઉં, ચાટી લઉં યાર. પણ એમાં ઝઘડો ક્યાં થયો? અરે યાર પણ એ શાક પેલી ચંપાએ બનાવ્યું. અને થયું કશું નહીં હો, આપણે તો મસ્ત આમ બરાબર બરાબર ડગી રહ્યા. પણ યાર હવે આ હસુનું શું કહું? ગરબા રમવાનો એનો બિલકુલ ઇન્ટરેસ્ટ નહીં. ઘરે બેસી મને તો એટલો ઇન્ટરેસ્ટ આપણે મસ્ત બની ઠરીને જઈએ. પણ એ શું કરે ખબર તને? શું કરે ખબર? ઘરે બેસે YouTube ચાલુ કરે અને યાર આપણો આ રાજુ બધું લાઈવ બતાવી દે. મારી આવી રીતે આમ જુએ કઈ ગયો બચ્ચું કઈ ગયો. પછી ઘરે જોવા આવું ને એટલે કે હા આજે લાલ પાઘડી પહેરીને કેમ ગયેલા મને ખબર છે. પેલી ચંપાની આજુબાજુ ફરતા હતા. ચંપાઈ લાલ ઓઢી આવી હતી. તારા બી કારણ ખબર રંગીલો છે તું, મને ખબર છે. આવું બધું થાય. એક દિવસ તો શું કર્યું ખબર? હા હું નહીં ને બહાર નીકળ્યો. કબાટ ખોલ્યું, એક લેંગો જો નાળી, બીજો લેંગો જો નાળી. પછી હું સારું ચલો લેંગો તો ચડાયો, આમ પકડ્યું તો પછી હું તો આમાં કરતો ગયો. હસુ ઓ હસુ આ લેંગાની નાળી ક્યાં? તો પછી હું કે ખબર હા મારી પાસે આવી તમારી પાસે તો છે કે મારી પાસે કઈ છે? હા બરાબર કરવું શું કેવી રીતે મારે ચાલુ આ ઉતરી પડે તો કે લાવ આ હું રહી ગયો નાળી છે તો ખરી. પછી પાછળની વાત તો સાંભળ. હજી પાછી ઊભી રહી આમ ખભે હાથ મૂકીને કે હવે તો મોબાઈલ પકડશો કે લેંગો? અરે યાર હું તો કંટાળી ગયો છું યાર. આની કઈ મને સમજ જ નહીં પડતી આનો શું કરો છે, શું કહેવા માંગે છે, શું કરવા માંગે છે. ના જોડે આવું ફરવું તો કઈ સમજી જ નહીં શકતો. અને શું કરું યાર? તું તો બધી રીતે મારાથી કંટાળી ગયો છે. એક સ્ત્રીની વાત બીજી સ્ત્રી જ સમજી શકે. બીજી સ્ત્રી પણ આ ઉંમરમાં હવે કોણ આપશે સ્ત્રી? બધા મળશે. જો તું તારો મોબાઈલ કાર્ડ બતાવું તને. અરે જો એક એક કરતા ચડિયાતી હું મળશે. વાત કરે યાર. અરે યાર તું તો ખરો દોસ્ત યાર, જબરજસ્ત. જો વાઈફાઈ ચાલુ છે તારી? કેમ આ નહીં લાગતું? નેટવર્ક કેમ નથી આવતું? રાઉટર તો ચાલુ છે. અરે યાર મને લાગે છે તારી ભાભી છે ને પાસવર્ડ બદલી નાખી. હસો હસુ
હસુ હસુ ડાર્લિંગ. શું છે પાછું? અને આ બધા વચ્ચે હજુ શું ગાળો થયો છે? અરે હસુ, આપણો પેલો પાસવર્ડ હતો ને, એ બચ્ચુ બોસ હતો ને, એ તો મેં બદલી કાઢ્યો. કારણ કે પાસવર્ડને સ્ટ્રોંગ બનાવવા માટે સાચો પાસવર્ડ જોઈએ. મેં કર્યો બચ્ચુ મુરત 1 2 3. ચલો હસુ હસુ, હું છે ને ચા બહુ મસ્ત બનાવવાની. આને તારી અદરક વાળી ચા બહુ ગમે. અને હા બહાર ને લાવતા અમે અંદર આ તું છે ને અંદર બનાય, બહાર લાવતી નહીં. અને મસ્ત આમ ગરમ ગરમ ચા બનાવીને થઈ જાય ને એટલે બૂમ પાડજે, હા? તો અંદર જ છે, અહીંયા આવવાની તકદી ના લેતી, હો. જા. બનાવું છું, ચાલ. આવતો નહીં. CACU મૂરખ મૂરખ નહીં બોલવાનું આ બધા. વન મૂરખ નંબર 1. બોલ કહીએ. હા બસ શું આગળ છે ને ફટાકો છે ને? અરે આના કરતા બી સરસ જો હજુ તું આ બાજુ કર. અરે વાહ યાર, શું વાત છે? આગળ કર. આ કાળી સાડી વાળી તો બહુ જોરદાર છે. આપણે આ ચા થઈ ગઈ, ચાલો. તું જો, ચા થઈ ગઈ છે, ઉકળી પેન ગઈ. નંબર તો કશું નથી આપેલું. ચા થઈ આના ગઈ. કરતા બી આ સરસ. અચ્છા, આને તો કેટલી બૂમો પાડે સંભળતો પણ નથી. એક વખત જો ઉકાળેલી ચા એની પર ફેંકું ને તો એને મોબાઈલના નોટિફિકેશનમાં દેખાય. આખો દિવસ મોબાઈલ 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 મોબાઈલમાંથી બહાર જ નથી નીકળતો ને. મોબાઈલમાં આખો દિવસ કરે છે શું ભાભી? તમે એક કામ કરો, કાં તો તમે વાઈફાઈ બંધ કરાવી દો, કાં તો એના આ ફોનનો અરે ના ના ભાઈ, પાસવર્ડ લોક કરી દો. એવું કઈ કરવાની જરૂર. મોબાઈલમાં તમે તો સારું સારું ધાર્મિક જોઈએ. હમણાં શું થતા હતા, રામ ભક્ત હનુમાન જોતા હતા, એના એના તો આ બધું નવું નવું શીખીએ પણ ખરા. તને તો ખબર જ છે કે કેટલું મસ્ત મસ્ત બધું શીખવાનું આવે. મને બધી ખબર છે. મોબાઈલની અંદર પત્નીને ખુશ કેવી રીતે રાખવી એવું બધું જોવે. પણ પછી સુઈ જાય. આ બી બહુ સાવ આવું લા. અલા, એવું નહીં યાર. આને શું કહું હવે? એને તો કે મારો મોબાઈલ જ છોડાવો છે. કાયમ કે મોબાઈલ 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 કેવી રીતે છોડાવો? પણ હું જ તને કહું છું, તું આખો દિવસ મોબાઈલમાં જ પડ્યો રહે છે. તને કોઈ બીજું કામ દેખાતું જ નથી. અમારે કરવું શું? તમે એક કામ કરો, તું છે ને તમે એમને પાસવર્ડ ને બધું બદલી નાખો, બંધ જ કરાવીશ. હા. એટલે આવું ના ના હસુ, આ મોબાઈલ અને વાઈફાઈ તો મારી લાઈફલાઈન છે, પણ તું તો મારી લાઈફ છે હસુ. એવું ના કર. એમ તો હવેથી મોબાઈલ પ્રેમના ઓટીપી થી જ ખુલશે. હા હસુ, તું કે એવું કરીશ. એમ તો પછી હવે તારે મોબાઈલમાં નહીં મારી આંખોમાં લોગિન કરવું પડશે. હા હસુ. બચુ અને હસુનો ઘર સંસાર હા. કેવો રોમેન્ટિક. હવે હું તારી આંખમાં જ લોગિન કરીશ. પણ જોજે, તું કાયમ જ મને રિફ્રેશ કર્યા કરજે. કોઈ દિવસ મને બ્લોક ના કરતી. પ્રેમની જ જીત થાય છે ને, સાચે ને? હવે તમને આવી જ ચટાકેદાર ને મજાકેદાર બધી જો રીલ્સ જોવી હોય તો સબસ્ક્રાઇબ કરજો પપ્પી AVP 1 2 3 મારી ચેનલ અને SLS સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો અને શેર કરજો. પાછું મને હસું જાય છે આબુ. Good.